સુરત શહેરના કડોદરા વિસ્તારમાં અસામાજિક તત્વોએ નજીવી બાબતે થયેલા બબાલમાં એક દુકાનધારક અને તેના પુત્ર પર ચપ્પુ વડે હુમલો કર્યો, જેમાં દુકાનદારના પુત્રને ગંભીર ઇજા થતાં સારવાર દરમિયાન મોત થયું હતું. દુકાનદારને ત્યાં ગેસના સિલિન્ડરની ચોરી અંગે પૂછવા જતાં બે ઈસમોએ હુમલો કર્યો. ઘટનામાં સીસીટીવીના આધારે હત્યા અને પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. ગુનાખોરીનું હબ બની ગયેલા કડોદરામાં ફરીવાર એક લોહી લુહાણ ઘટના બની. શ્રી બાલાજી રેસિડેન્સીમાં રહેતા રાકેશભાઈ મોદી કરિયાણાની દુકાનમાં ગેસના બાટલાની ચોરી અંગે પૂછપરછ કરતા લોઢિયાણા અને કાલુ નામના યુવકોએ ઉશ્કેરાયા હતા. પિતા રાકેશ મોદી તેમજ તેના 25 વર્ષીય પુત્ર પ્રતિક મોદી ઉપર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી બંનેને ઈજા પહોંચાડી હતી, જે આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. હુમલામાં બાપ દીકરાને ગંભીર ઈજા થતાં તેઓને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાંથી તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન પુત્ર પ્રતિક રાકેશ મોદીનું મોત નીપજ્યું, જ્યારે પિતા રાકેશ કુલવંત મોદી ગંભીર રીતે ઘાયલ છે. આરોપી લોકણિયા અને કાલુ વૈભવ લક્ષ્મી સોસાયટીમાં રહેતા હોવાની વિગત સામે આવી છે. હત્યા કરનાર લોઢાણી અને કાલુ આ વિસ્તારમાં દાદાગીરી અને લોકોને હેરાનગીરી કરતા હોવાની પણ રહીશોએ ફરિયાદ કરી હતી. હાલ બંને ઘટના સ્થળેથી નાસી છૂટ્યા છે અને પોલીસે તપાસ શરૂ કરી છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.